27 જુલાઈ 2026 થી શનિદેવ મીન રાશિમાં થઈ જશે વક્રી। તો આગામી સમયમાં 11 ડિસેમ્બર સુધીના સમયમાં તમારી રાશિ પર શનિદેવનો વક્રી ગોચરનો કેવો થશે પ્રભાવ, આ વિડીયોમાં ચર્ચા કરીશું તુલા, વૃશ્ચિક તથા ધન રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, આ વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ન્યાયાધીશ શનિદેવ એ દર 2.5 વર્ષે રાશિ પરિવર્તન કરે છે। શનિ જ્યારે રાશિ બદલે છે તો લોકોના જીવનમાં ઉથલપાથલ સર્જાઈ જાય છે। 29 માર્ચથી શનિદેવ કુંભ રાશિમાંથી મીન રાશિમાં ગોચર શરૂ કર્યું હતું અને હવે શનિદેવ 27 જુલાઈ 2026ની રાત્રે 10 કલાક અને 21 મિનિટે મીન રાશિમાં વક્રી થવા જઈ રહ્યા છે અને 11 ડિસેમ્બર સુધી વક્રી રહેવાના છે। શનિના આ વક્રી ગોચરથી તમારી રાશિ પર શું થઈ શકે છે પ્રભાવ, તમારા જીવનમાં શું થઈ શકે છે મોટા બદલાવ, એ બધું જ વિગતવાર તમને જણાવીશું। તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે અવશ્યથી જોડાયેલા રહેજો। સર્વપ્રથમ ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિની। તુલા રાશિના લોકો માટે શનિ તમારી કુંડળીમાં ચોથા અને 5મા ભાવના સ્વામી છે અને હવે 6થા ભાવમાંથી ગોચર કરતી વખતે તે વક્રી થવાના છે। આ વક્રી ખૂબ શુભ માનવામાં આવતું નથી, કારણ કે 6થા ભાવમાંથી શનિનું ગોચર સામાન્ય રીતે સારા પરિણામો લાવે છે। જો શુભ ગ્રહની દિશા બદલાય છે તો શુભ પ્રાપ્તિમાં વિલંબ થઈ શકે છે અથવા તેના પૂર્ણ પ્રસૂતિ અંગે પણ શંકા થઈ શકે છે। ખેતી સાથે સંકળાયેલા લોકોએ તુલનાત્મક રીતે વધુ મહેનત કરવી પડી શકે છે અને ઉપજ અથવા સિદ્ધિઓ તેમની મહેનત કરતાં ઓછી મળી શકે છે। સુખનો અનુભવ કરવામાં અવરોધો આવી શકે છે। આનો અર્થ એ છે કે ખુશી તમારી આસપાસ હશે પરંતુ તમે તેને અનુભવી શકશો નહીં અથવા તમે તેને અનુભવવામાં પાછળ રહી શકો છો। ક્યારેક તમારા સ્વાસ્થ્યમાં થોડો વધઘટ થઈ શકે છે, પરંતુ આનો અર્થ એ નથી કે શનિની વક્રી ગતિ નકારાત્મક પરિણામો જ લાવશે। અહીં સમજવા જેવી મહત્વની વાત એ છે કે શનિ જે ભલાઈ આપી રહ્યો હતો તેમાં વિલંબ થઈ શકે છે, તેમાં સમય લાગી શકે છે અથવા એવું પણ બની શકે છે કે તમને તે સ્તરની ભલાઈ પ્રાપ્ત ન થાય, લાભ પ્રાપ્ત ન થાય। લાભનો ગ્રાફ થોડો નીચો હોઈ શકે છે, પરંતુ તેમ છતાં સમય અનુકૂળ માનવામાં આવશે। દરમિયાન ચોથા ભાવના સ્વામીની વક્રી ગતિ ઘરેલું બાબતો સંબંધિત કેટલીક તણાવ સૂચવે છે। 5મા ભાવના સ્વામીની વક્રી ગતિ પ્રેમ જીવનમાં કેટલાક વિક્ષેપ સૂચવે છે। એકંદરે સકારાત્મક બાબતો ચાલુ રહેશે, પરંતુ સકારાત્મક બાબતોનો ગ્રાફ થોડો વધઘટ થઈ શકે છે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિની। વૃશ્ચિક રાશિના જાતકો માટે શનિ તમારી કુંડળીમાં 3જા અને 4થા ભાવના સ્વામી છે અને તમારા 5મા ભાવમાંથી ગોચર કરતી વખતે હવે વક્રી થઈ રહ્યા છે। 5મા ભાવમાં શનિનું ગોચર અશુભ માનવામાં આવે છે, તેથી તમને શનિની વક્રીથી કેટલાક લાભ મળી શકે છે, કારણ કે 5મા ભાવમાંથી ગોચર કરતી વખતે શનિ બાળકો સંબંધિત વિવાદોમાં વિક્ષેપકારક માનવામાં આવે છે। શનિની વક્રી થવાનો અર્થ એ થઈ શકે છે કે નવા જન્મેલા બાળકો માટે અવરોધોનો સામનો કરવો પડી શકે છે, પરંતુ તેમની સાથે કોઈ પણ ગેરસમજ દૂર થવાની શક્યતાઓ પણ વધશે। જો તમે એવી સ્થિતિમાં રોકાણ કર્યું હોય જે નુકસાનમાં હતું તો તમને સુધારો કરવાની તક મળી શકે છે। મુસાફરીમાં અવરોધો અને ઘરેલું પડકારો શક્ય છે, પરંતુ બાળકો અને શિક્ષણ સંબંધિત બાબતોમાં પણ સકારાત્મક પરિણામો તમારા માટે જોવા મળી શકે છે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિની। તો ધનુ રાશિના જાતકો માટે શનિ તમારી કુંડળીમાં 2જા અને 3જા ભાવના સ્વામી છે અને હવે તે 4થા ભાવમાં વક્રી અવસ્થામાં આવવાના છે। તમારા 4થા ભાવમાંથી ગોચર કરી રહ્યા છે। ચંદ્ર કુંડળી અનુસાર 4થા ભાવમાંથી શનિના ગોચરને શનિ ઢૈયા કહેવામાં આવે છે, જે સામાન્ય રીતે પ્રતિકૂળ માનવામાં આવે છે। આવી સ્થિતિમાં જ્યારે શનિ વક્રી હોય છે ત્યારે નકારાત્મકતા અન્યત્ર સ્થળાંતરિત થઈ શકે છે અથવા તેના બદલે તે તમારાથી દૂર થઈ શકે છે, જે તમને લાભ આપી શકે છે। જો તમે કોઈ અનિચ્છનીય સ્થળાંતરનો સામનો કરી રહ્યા છો તો શનિની વક્રી ગતિ કામચલાઉ રાહત આપી શકે છે। જો પરિવારના સભ્યો તરફથી કોઈ વિરોધ કે ગેરસમજણ થઈ હોય
તો તે ગેરસમજણોનું નિરાકરણ, વિરોધને શાંત કરશે. તમારી ખુશીમાં પણ નોંધપાત્ર વધારો થઈ શકે છે. વાહનની સમસ્યાઓમાંથી તમને રાહત મળી શકે છે. જે લોકો આ સમયે છાતી સંબંધિત સમસ્યાઓનો અનુભવ કરી રહ્યા છે તેમને રાહત મળશે. આનો અર્થ એ છે કે શનિની વક્રી ગતિ તમને ઘણા ફાયદા આપશે, પરંતુ તે નાણાકીય અને પારિવારિક બાબતોમાં થોડો અસંતોષ પણ લાવી શકે છે. તમારા પાડોશીઓનું વર્તન થોડું અલગ લાગશે, પરંતુ સકારાત્મકતા પ્રબળ રહેશે. સરળ શબ્દોમાં કહીએ તો શનિની વક્રી ગતિ તમારા માટે કોઈક રીતે ફાયદાકારક સાબિત થતી જણાશે. તો તુલા, વૃશ્ચિક તથા ધન રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 27 જુલાઈ 2026 થી લઈ અને 11 ડિસેમ્બર 2026 સુધીના સમયગાળામાં શનિની વક્રી ચાલ તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરશે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અથવા આપ નવા છો તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.